યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને સરસ મજાને એવું આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એમાં જાઓ મારા બા, શું કરો? જાવ છે ખડવાટવા. ખરવાડો હોઈએ જાવ? ખડવાટવા જાવ છે. હા હા, જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને હાલો ખડવાટવા. એ ખબર વીણવાનું તો બાકી છે. એક વીણી તો વીણાઈ ગઈ છે, પાછી વીણવાના છે, પણ પેલા ખડવાટ લઉં કે તો સારું પડે ને એમ બળજાને. એવું છે એમ ને? હા, આવું બધું ખેતરમાંથી લાવવું ને હેઠ બળજાટ લાવવું યાર, ના ફૂલડા વાળું. એવું છે ભાઈ. કેમ કે અમારે ખેતરમાં કામ ખૂટે જ નહીં. જેટલું કામ કરો એટલું વધતું જ જાય. આમ ઓછું થવાનું નામ જ નહીં લે. ના મા દીકરા બે ને કામ કરવું એટલું વધે કે ઘટે? ઘટવું જોઈએ, એને બદલું વધતું જાય. હાય તો તારે તક જવાનું પછી પાછું. તો હું એકલી તો શું કરવાનું? બરાબર છે. ન કામ પૂરું થાય કઈ ન થાય તો હજી પૂરા વાળા બાકી છે થોડાક. એવું છે ભાઈ. એક ખેતરના કામ છે થોડા ઘણા, એમ થોડું ઘણું કામ કરીએ તો ફેમિલી સરસ મજાને આપણે ગુડ મોર્નિંગ થઈ ગયા. ગુડ મોર્નિંગમાં જો સરસ મજાને કે બે મોર આવી ગયા છે. તો જાહેરમાં હે જેમ આપણો ઓળો થાય ને એમ ભાગે તો કાન હે કે અહીંયા એટલામાં સણતા પણ હે કે ભાગે જ થી. આ જાઓ અમારે અહીંયા મોરને ધાન રાખીને બેઠો જો જરો જો એ શું કરા? હા લે જો બેસી જાઓ પાછો સાનો મનો. એને હવારમાં હે કે તરીકે જ બેસવાનું હોય. જો કેવું હે સાંદૂધ પા સાંદૂધ હજી ને પાયું એનો તો અત્યારે હું તો હું ગોતી હવા દીની. હા તો હું ત્યાં ગયો તો કપામ ગળીને બેઠો. કપામાં કરીને બેઠા તો નકર તને સાંદૂધ આપી જ દઉં, પણ અત્યારે દૂધ એકલું પીતો ને આપણે એકલું સા પીવો જોવે. સા પીવો જોવે તે જો વાટકા મૂક્યું. ઠીક એવું છે એમ ને? હા, પાઈ દે. સાંદૂધ તો પછી પીવું નથી એને, એવું કરા. હો ખાવાનું પીવામાં કઈ સમજતું જ નહીં. પેલે હવે છું નહીં તો ભૂખો નહીં છું. તો ફેમિલી આપણે એક વસ્તુ ફાઇનલી લઈ આવ્યા છીએ, જે આપણે થોડું ઘણું કે ટ્રેક્ટરમાં આપણે જરૂરત હતી એ પ્રમાણે કે આપણે લઈ આવ્યા છીએ. એ પહેલાં આપણે એક નાનો એવો સ્ટુડિયો મૂક્યો હતો, એમાં શીખો સાયલો નહીં, કેમ કે બ્લૂટૂથ વાળો હતો કે એટલે લીધે ઘૂઘરો વાગતો હતો, એમ શીખો કાંઈ રહેતો નહોતું. ને બીજી બધા જે ટીડી હતા ને એ બધા મોટા હતા, તો એ કાંઈ હમાણે હાલ કરે કે આપણે એમાં હમાય એવા મીડિયમ રીતના હે કે ટીડિયા લાવ્યા છે. તો જુઓ આપણે કે કાલે લાવ્યા છે મોવા ગયા હતા ને નાલી. જુઓ એક આ પેટી છે, એક આ પેટી છે, સાથે આ ટેપ છે. એ તો આપણે હતું જ અને થોડું ઘણું રિપેર કરવાનું તો એ કર્યું છે. તો બાકી તો આ બધું આપણે હે કે લઈ આવ્યા છે. આપણે આ હે કે 700 રૂપિયાના 2 ટીડિયા થયા છે, એટલે આપણે બજેટ પ્રમાણે હે કે આવી ગયા છે 700ના 2 ટીડિયા. અને થોડું ઘણું આમાં રિપેર કરાવ્યું હતું, તો એનું રિપેર કરાવ્યું હતું તો થઈ ગયા હતા આપણે 950 રૂપિયા. જેવી રીતના હે કે આપણે આ બધું સેટ આવી ગયો છે. તો હવે હે કે એને આપણે ગોઠવાનું છે આપણા ટ્રેક્ટરમાં. એટલે કે ઓલો ટેપ વાગતો હોય કે તો હાંકવાની મજા આવે. એનો અવાજ તો તમને ખબર છે, ટેમ્પા જેકો આવતો હોય ઠ ને ભર એટલે કાનમાં હે કે બહુ બધું ધૂસારી બેસી ક્યારેક ફૂલ કટર હાલતું હોય કે એવા થર એક જ ધારો અવાજ હોય કે તો ભાઈ એને લીધે કે ટેપ ક્યારેક વાગતો હોય કે તો મજા આવે શું હાંકવાની. તો અત્યારે જો આપણે અહીંયા ટ્રેક્ટર પીડ્યું છે અને આમાં આપણે ફિટ કરવાનું છે એને. પણ હું કે આપણે આ ટ્રેક્ટર હોય કે એમાં બાંધેલું તો કાંઈ હાલે જ નહીં, એટલે કમ્પ્લીટ એટલે આમ સરખું રહે ને સુરક્ષિત રહે એવી રીતના હે કે આમાં ગોઠવવું પડે છે આપણે. તો આમાં હે કે ગમે ને આપણે ટીરિયા ગોઠવશું એટલે એક આ બાજુ એક ઓલી બાજુ એવી રીતના હે કે આપણે સેટ કરવાનો છે આખું ટેપ ને ટીડિયા ને બધું. કેમ કે આપણું ટ્રેક્ટર જેવું ના નકડું એવું, તો એમાં જેટલું હમાય એ પ્રમાણે આપણે લાવવું પડે. એટલા માટે કે આપણે
નાનું એવું આપણે લાવ્યા છીએ ટેપ જે આપણે ગોઠવવાનું છે આપણા ટ્રેક્ટરમાં. આજે મેળ આવે તો આજે જ ગોઠવશું એમ એવું છે બધી. ને આપણે કાલમાં કીધું હતું કે જે આપણે શોપિંગ કરી હતી તે બધી આજ શોપિંગ છે ને બીજી બધી વસ્તુ હતું તો એમાં તેલનો ડબ્બો અને ઘરનું કરિયાણું ને એવું બધું આપણે લાવ્યા હતા. મેન વસ્તુ આપણે આ ટેપ ને એવું છે જે આપણે શું વગાડવામાં કામ લાગે. ટ્રેક્ટર હાંકતા હોય ને વાડીમાં હાંકતા હોય તો હું એકલા હાંકતા હોય કે હા ગીત સાંભળવાની કે મજા આવે ઘણા હાંકતા હાંકતા. એને લીધે આપણે કેટલું એવું નાનકડું એવું ટેપ લઈ આવ્યા છીએ. તમને કેવું લાગ્યું ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહી દેજો. અને ગોઠવાય કે ના ગોઠવાય એ પણ ખાસ કરીને કમેન્ટમાં કહી દેજો. ગોઠવવું સારું ને એમ ને આપણે મીડિયમ રીતે જ કહેવાય કે નાનકડું એવું એમ તો એટલે એવું છે. તો જો આ ઘણા નાના વાહન હોય કે એમાં જો આ બે નાના ટીડિયા છે કે એ ચાલે તો એને લીધે છે કે આ માપ કાઢીને પછી એવડે હું ટીડિયા લાવ્યો છું ને જે આપણે ટ્રેક્ટરમાં ગોઠવવાના છે. તો હવે થોડીક વાર પછી આપણે જવાનું છે ગામમાં ગોઠવશું બધું કમ્પ્લીટ કરશું પછી આપણે કેવું વાગે કેવું નહીં. તો ફેમિલી થઈ ગયા છે બપોર અને બપોરમાં જો રીંગણા ફાડાનું શાક છાશ રોટલા રોટલી આખા રીંગણા છે આખા રીંગણા છે જોજો ફાડા થોડા છે જો ના ભાઈ આખા રીંગણા છે મને ફાડું લાગ્યું ના ના આખા રીંગણા છે જો આખા રીંગણા છે આખા રીંગણા બનાવીને નાખ્યા. ને આ જાવ ભાઈ ફેમિલી મૂળો મૂળો કોને કોને ભાવે ખાસ કરીને કમેન્ટમાં કહી દેજો. જો કેટલા મસ્ત મસ્ત હે મને ભાવે તમને ભાવે વાહ આપણે ભાવે ભાઈ મસ્ત મજા આવે. જો બપોરનો હોય કે મૂળો ને હવે એના ગાજર ને મૂળા ને એવું હોય કે ખાવાની મજા આવે એમ. આપણે બીજી વાડીથી લાવેલા છે આપણી વાડીએ તો નહીં છે એમ થાય આપણી વાડી થાય કેડેલા તો હે કોઈલા છે થાય વાર લાગશે વાર લાગશે આવી છે મજા બપોર કરવા. હલો બધા બપોર કરવા સરસ મજાની મૂલાની સાથે. તો ફેમિલી ફાઇનલી જો મમ્મીનો ભારો સડાઈ દીધો છે હે બસ બહુ જબરદસ્ત સડ્યો હું આ છે ને ભાઈ હા આ ભૂણે ભાંગી નાખેલું હતું હા ત્યાં ગાંહડી લઈને વીજ આવે એમ માલ નીટ દેવાય ને હા ખાવું હોય તો ખાઈ ને કાંઈ ને પગમાં તો જાય. હા પગમાં તો જાહેર દી હા એટલે લેતી જ આવે તો ખ્યાલ ના કે આપણે ભાઈ આ બધું કામ બાકી હતું કે બધું કામ કરતા હતા તો હજી હેમરનું કામ બધું છે કે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે ને થોડું ઘણું બાકી હતું કે વેવાનું ને પૂરા વાળવાનું એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હે પૂરા વળાઈ ગયા વેવાઈ ગયું હા બાકી છે વેવાનું બાકી છે હજી. હા ને પૂરા બધા વાળી નાખ્યા. હા હવે ટ્રેક્ટર લાવીને ભરી લેવું. ટ્રેક્ટર લાવીને ભરી લેવું હા એમ તો ભરી જ લેવાય ને હવે હવે તો એમ જ હોય ને તો પછી ખેડી નખાય. હા ખેડી નાખાય ખેડ નાખો એમ હા તમારા બા કહે છે ખેડ નાખવાનું તો હવે પછી ખેડી નાખ્યું એમ એટલે સુધી ને થોડું કામ બાકી હતું કે એ બધું કામ આપણે કે કમ્પ્લીટ કરી લીધું છે ને હેઠ સાફ કરવાનું હતું એ બધું વાટી લીધું છે એટલે માંડીને તો ઠેઠ ઘર સુધી ને કે બધા ક્લિયર હેઠો વઢાઈ ગયો છે ને વાળી બધી સોખી કરી નાખી છે એટલે હવે એટલા પડામનું હે કે કામ કમ્પ્લીટ થઈ ગયું જાય છે ને પૂરા ઘેરે પૂગી જાય કે એટલા કામ પૂરું એમ ખાલી એટલાનું ને જો ઓઘ બોઘ હે કે બધા વ્યવહારના જો ઓઘ હા જૂના પૂરા તો બાકી છે. જૂના પૂરા તો બાકી છે એમ 2 3 5 લીલા કરેલા છે. એમાં એવું હતું થોડું લીલા પડતા હકે ત્યાં લીધે અમે હે કે લી ન જાય એમ બાકી તો જો અહીં હે કે આ બધું હળગાવાનું છે હજી ત્યાં ઢીગડા કે નહીં બધું કેમ કે બાવળ ને એવું બધું હતું કે એ બધું હળગાવું છું એમ. તો ફેમિલી અહીંયા જો આપણે કે હલગાઈ દીધું છે કમ્પ્લીટ તો બધું હલગે છે. તો ફેમિલી પડી ગઈ સાંજને સરસ મજાને કે આપણે તીખારી બની ગઈ શાકમાં છાશ રોટલા ને બીજું ભાજી હે ને મેથીની ભાજી તને ભાવે તો હું તારા તીખારી બનાવી અમને તો ભાવે. તમને તો ભાવે એટલે અમે તો ભાજી બનાવી છે લસણ નાખીને બનાવી જો. હા એટલે લસણ નાખીને બનાવી તો બહુ મસ્ત બની મસ્ત બની એટલે તો કહું શાક તો ખરો જોવામાં સારું લાગે ખાવામાં મજા ન આવે ખાવાનું મજા આવે નહીં. તમે પેલા ખાધી હે તમે પેલા ખાધી તે ખબર હોય કેવી લાગે ખાધી પેલા એકવાર શાખું પછી કહેતો શાખવી નહીં મસ્તી લાગે એમ તો હા એવું છે એમ આ ભાઈને જો ખાધું લાગે. એક કુતરી આવી છે એટલા માટે અહીંયા હું બેઠા કે ભહે કાનમાં અમને ગમતું જો ના હે કે જી નહીં આવતો એ નાનો પડે
ને કાંઈ બેઠી ન હોય. એ આવી હતી આ ભણી એમ હા એમને સારું લાગતું એમને હાલ લાગતું એમ કે આવીને એટલે કે મારા ભાણા ભાગ પડાય છે એમ એમ હોય. એને દૂધ ધન પીડ્યું પણ વાટકામાં થોડુંક પીધું થોડુંક મૂકી દીધું એણે થોડુંક મૂકી દીધું. હા ભાઈ એવું છે. હાલો બધા વાળું કરવા